मुझे जो कुछ भी मिला है इस देश से ही मिला है। एक ऐसा देश जिसने बंटवारे के कारण बेघर हुए एक बच्चे को इतने ऊंचे पद तक पहुंचा दिया। देश માટે જેને પોતાનું સંપૂર્ણ જીવન સમર્પિત કર્યું અને દેશને મહા આર્થિક સંકટમાંથી બહાર લાવવામાં મહત્વની ભૂમિકા ભજવી એવા પૂર્વ વડાપ્રધાન ડોક્ટર મનમોહન સિંહ હવે આપણી વચ્ચે નથી રહ્યા। મનમોહન સિંહનો જન્મ પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં ગાહ ગામમાં 26 સપ્ટેમ્બર 1932 થયો હતો। દેશના વિભાજન બાદ તેમનો પરિવાર ભારત ચાલી આવ્યો હતો। અહીં પંજાબ વિશ્વવિદ્યાલયમાંથી તેમને સ્નાતક તથા સ્નાતકોત્તર સ્તરનો અભ્યાસ પૂરો કર્યો। બાદમાં તેઓ કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલય ગયા, જ્યાંથી તેમણે પીએચડી કર્યું। ડોક્ટર સિંહે અર્થશાસ્ત્રના અધ્યાપક તરીકે ઘણી ખ્યાતિ મેળવી। તેઓ પંજાબ વિશ્વવિદ્યાલય અને બાદમાં પ્રતિષ્ઠિત દિલ્હી સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં પ્રાધ્યાપક રહ્યા હતા। ડોક્ટર મનમોહન સિંહના પરિવારમાં તેમની પત્ની શ્રીમતી ગુરુશરણ કૌર અને તેમની 3 પુત્રીઓ છે। સાર્વજનિક જીવનમાં ડોક્ટર મનમોહન સિંહને ઘણા પુરસ્કાર અને સન્માન મળ્યા હતા, જેવા કે ઈસવીસન 1987માં પદ્મ વિભૂષણ, 1995માં ઇન્ડિયન સાયન્સ કોંગ્રેસનો જવાહરલાલ નહેરુ પુરસ્કાર, 1993 અને 1994નો એશિયા મની એવોર્ડ ફોર ફાઇનાન્સ મિનિસ્ટર ઓફ ધ યર। ડોક્ટર મનમોહન સિંહની કર્તવ્યપરાયણતા, અભ્યાસુ વલણ, સરળતાથી બધાને ઉપલબ્ધ રહેવાનું વલણ, સતત પરિશ્રમની વૃત્તિ અને વ્યાવસાયિક સૂઝબૂઝ માટે ન માત્ર કોંગ્રેસ પક્ષ પણ વિપક્ષના લોકો પણ તેમનું એટલું જ સન્માન જાળવતા હતા। ઉંમર અને માંદગી હોવા છતાં તેઓ વ્હીલચેરમાં પણ રાજ્યસભાના સત્રમાં ઉપસ્થિત રહ્યા હતા, ત્યારે વડાપ્રધાન મોદીએ પણ તેમના વખાણ કર્યા હતા। ભારત દેશ માટે ડોક્ટર મનમોહન સિંહજીએ આપેલું યોગદાન કાયમ માટે દેશવાસીઓને પ્રેરણા આપતું રહેશે।